પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી લોકમેળાને ધ્યાનમાં રાખીને નાના વેપારીઓ માટે પાથરણા અને રેકડીના પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નાના વેપારીઓ આ પ્રક્રિયામાં જોડાયા હતા. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાના ગ્રાઉન્ડમાં વિવિધ કેટેગરીના પ્લોટની જાહેર હરાજી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ત્યારબાદ મેળા દરમિયાન પાથરણા પાથરીને તેમજ રેકડી મારફતે વેપાર કરતા નાના વેપારીઓ માટે 144 જેટલા પ્લોટની ડ્રો પદ્ધતિથી ફાળવણી કરવામાં આવી હતી. આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા નાના વેપારીઓને રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મહાનગરપાલિકા કમિશનર તેમજ મેયર સાગરભાઈ મોદીના નિર્ણય મુજબ નાના વેપારીઓને માત્ર 500 રૂપિયામાં પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ જ પ્રકારના પ્લોટ માટે વેપારીઓ પાસેથી 1100 રૂપિયા ભાડું લેવામાં આવ્યું હતું, જેથી આ વર્ષે ભાડામાં નોંધપાત્ર ઘટાડો થતા નાના વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. તેમજ મેળા દરમિયાન કોઈ પણ અધિકારી કે કર્મચારી દ્વારા વધારાના પૈસાની ઉઘરાણી કરવામાં આવે તો તેની સીધી જાણ મહાનગરપાલિકાના મેયરને કરવા પણ વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.